નમસ્કાર દર્શક મિત્રો, ઉત્તર પ્રદેશના હાથરસમાં રતિભાનપુરમાં ભોલે બાબાનો એક સત્સંગનો કાર્યક્રમ હતો, જે કાર્યક્રમની અંદર અચાનક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી, જેને લઈને 120 જેટલા લોકોએ આ ભાગદોડમાં જીવ ગુમાવ્યા હતા. તો મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ છે. હોસ્પિટલમાં મૃતદેહોના ઢેર લાગી ગયા હતા. આ ઉપરાંત 100થી વધારે લોકોને ઈજા પહોંચી હતી, જેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે વહીવટતંત્રની જાણ નીચે જોખમી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહોતી આવી, જેના પરિણામે આ એક ગંભીર ઘટના બની છે. તો પ્રાથમિક વિગત એવી મળી રહી છે કે શરૂઆતમાં એક જ જગ્યાએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. બાદમાં ગરમી અને બફારાને કારણે ગંભીર સ્થિતિ સર્જાતા ઘણા લોકો બેહોશ થઈને નીચે પડવા લાગ્યા હતા, જેને લઈને ભાગદોડ મચી હતી, જેમાં ઘણા બધા લોકોએ એકબીજાની નીચે કચડાયા હતા અને એ ભાગદોડની અંદર 120 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. તો પીએમ મોદીએ આ ઘટનાઓ પર લોકસભામાં શોક વ્યક્ત કર્યો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.